ભાઈ જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે ભાઈ એક નવા વ્લોગની અંદર. અને ભાઈ 2-3 દિવસ પછી ખાસ આજ ઉતારવાનું કારણ ભાઈ એટલું છે કે ભાઈ આજે છે ને મિત્ર મંડળી ભેગી થાય છે, બીજું કાંઈ છે નહીં. હરદીપભાઈ આવે છે કે થોડું કામ છે એટલે લગભગ થોડુંક સરપ્રાઈઝ જેવું છે. હું છે મને આઈડિયા હતી, પણ ફોન કરીને બોલા છે. અત્યારે હું વાગ્યા છે 9, જમી કરી ફ્રેશ થઈને આવી ગયો છું ઘરેથી. અને એ જો પારસભાઈ મારે કામ ચાલુ છે, રાતના 9 વાગ્યા છે. પણ હું છે થોડું ઓવર ટાઈમ બેવું પડે એમ છે, સ્ટોક ગિરાનો વધારો હોવાથી આ બધે છે ને એટલે કામે બેવું પડે એમ છે. તો ભાઈ અત્યારે આપણે જવાનું છે ભાઈ SRK ઘેર હતા, એને બાઇક ને એવું દઈ દીધું છે. પછી હું હરદીપભાઈ બાઇક છે તો એ મૂકી જાય. તો અત્યારે જો હું નીકળું છું પેલા ભાઈ SRK ભાઈ પાસે જઈ હરદીપભાઈ ને ભાઈ ત્રણેય મિત્રો હારે જાઉં. ક્યાં જવાનું છે એ લોકોએ પ્લાન કર્યો છે. તો ખાસ બને રહેજો વિડીયો અંદર. નવા હોય તો લાઈક ને ચેનલ પર પહેલી વાર હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આપણે ચાલ્યા જવી છે ભાઈ SRK ના ઘર બાજુ. બાઇક તો શું છે પારસભાઈને ઘરે જવાના છે એટલે એને જરૂર છે. હા વિપુલ છે આવી છે. આ બાજુ બધી મોબાઈલની દુકાન ને કપડાની દુકાન ને એવું. ઘણા ભાઈ 200 લેવાના છે. કેમ કે ભજીયા આપણે જે ખાવાનો પ્રોગ્રામ કર્યો હતો એમાં ગણેશભાઈને આવવા નથી થતું. જે વ્યવહારિક રીતે આપણે દેવાનું થાય એ દઈ દેશે. SRK ભાઈ આવે છે અને શેઠની ગાડી છે. શેઠ આવી ગયા લેવા માટે. ચાલો મારો સેલ. ખરાબ લાગે. દેહની બસો ઉપડી ગઈ છે ભાઈ. બસો જાય છે, દેહમાં જવું હોય નીકળી જાજો. ભાઈ ભજીયા લેવાની શરૂઆત કરી દીધી છે. હરદીપભાઈ કાઉન્ટર પહોંચી જાય. જો સરસ મજાના ભજીયા બની રહ્યા છે આપણે. જબરદસ્ત ભાઈ બાપા સીતારામ ભજીયા મેં તો કાયમ અહીંયા જ ખાવા આવી. એટલે આઉટ ફોકસ થઈ ગયું. એટલે હવે કેમેરા ભાઈ આ તકલીફ પડે યાદ કરો. ભાઈ એકદમ સરસ મજાના પટ્ટી તૈયાર થાય છે ને તૈયાર થઈ રહ્યા છે. ચાલો તારે મિત્રો પહોંચી ગયા સરસ મજાના ભજીયા માટે ખાવા માટે. સારું જો ભાઈ ખમણે આપણે લાવીએ છીએ. ખમણે થોડોક મજા આવે ખાવાની. આ લોકોને ભાવે ન ભાવે, આપણને ભાવે છે એટલે ખમણે મંગાવી લીધા છે. એ જોશીઓ મંગાવી છે ભાઈ સરસ મજાની સોડા મારીને SRK માટે. હરદીપભાઈ માટે ખાસમ ખાસ છાશ એને કાયમ છાશ હોય. અને બાકી આ શું છે આમ પટ્ટીના અને ઓલા કુંભણિયા બે ભેગા હોય. છાશનો ચુસ્કો લગાડતા મિત્ર ચાલુ કર્યું છે. અને આ બાજુ પણ સોડા પીવાનું ચાલુ થઈ ગયું છે. ચાલો તારે આપણે નાસ્તો કરી લેવી. આ પટ્ટી છે આવી પણ તોય મજા આવે ખાવાની. ચાલો જમી લેવી તો થોડુંક નાસ્તો કરી નાખી. ચાલો તારે મિત્રો ભાઈ થઈ ગયા છે એકદમ નાસ્તો કરીને ફ્રી. લાલ ટી શર્ટ આપણે પેલા આપણે બતાવ્યું તમે જોઈ શકો છો. એની ટાઈમ અમારા મિત્ર લાલ ટી શર્ટ અમારે કાયમ માટે હોય. ખાસ અમે અંગત ચર્ચા માટે અહીંયા હતા ગાર્ડનમાં. કેમ કે આ વાતાવરણ એકદમ સારું હોય, હવા ખુલ્લી હોય. તો જોઈ શકો છો મારા મિત્રો પણ અહીંયા હારે હતા. પૈસા ગોતે છે જેમ કે પડી ગયેલા 10-10 રૂપિયા સિક્કા ને એવું. મારા જ છે. હું છે અત્યારે આરામ માતા ને 12 વાગી ગયા. હવે છૂટા પડશું. થોડું ધૂળ ને સડી ગયું છે સર કે ભાઈ ખેંકે રહે. તો ભાઈ આ રીતનું હતું. અત્યાર સુધી ગાર્ડનમાં ચર્ચા વિચારણા કરતા હતા કે જીવનમાં આગળ કેમ વધવું. એટલે મસ્તી મજાકમાં એમ. કેમ કે બધું લગ્ન વ્યવહાર ને વ્યવહારિક કામ છે ને એટલે શું છે લોકોને થોડું ગુલું થાય કે હવે શું કરવું એમ. એટલે બધા મિત્ર મળીને કે ચર્ચા કરતા હવે છે ને સાવી ઘરે પેલા SRK ભાઈ મૂકતાવી. પછી હરદીપભાઈ મને મૂકવા આવશે. ગાડી એક છે, માણસો 3 છે. પછી હરદીપભાઈ જાય ઘરે. ચાલો નીકળી. પોપ્યુલેશન થઈ ગયું છે. ફાઇનલી મિત્રો ભાઈ પહોંચી ગયા છે ઘરે. અને હરદીપભાઈને અત્યારે મૂકીને ગયા અને 12 ઉપર થઈ ગયું છે. તો વિડીયો મેં કીધું એને કરી દેવી સરસ મજાનો. અને ઘણા સમય પછી પાછો વિડીયો બનાવ્યો. આજ ભાઈ બનાવતો તો વિડીયો બનાવતો ઈચ્છા થઈ તો મેં થોડો ઘણો આપણે બનાવી નાખવી. તો ભાઈ સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને શોર્ટ વિડીયો મિની બ્લોગ જે આવે છે ભાઈ યુટ્યુબના પેજની અંદર, ઇન્સ્ટામાં પ્લેસ છે બધી બ્લોગર અને ફેસબુકમાં પણ છે. તો અહીંયા પણ સપોર્ટ કરજો અને ખાસ બન્યા રહેજો. થેન્ક યુ સો મચ. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.